પ્રાથમિક શાળામાં કામ કરતાં કરતાં કેટલાય અનુભવ એવા આવ્યા કે જે મારા દિલને સ્પર્શી ગયા, અને એટલે જ તમારી સાથે આ વાત કરતાં મને બહુ આનંદ થાય છે. આ વાર્તાનું નામ છે સ્વપ્ન. અમદાવાદમાં આવતી ગોમતીપુર મરાઠી શાળા નંબર 2માં હું ફરજ ભજવતી હતી. મારી એક ટેવ હતી કે બાળકોને શરૂઆતમાં અભિનય ગીત, વાર્તા, એમની સાથે વ્યક્તિગત વાત કરવી, એ મારી બાળકો સાથેની ઓળખાણ વધુ થાય એટલે શરૂઆતમાં હું એમની સાથે આવી રીતે નજીક જવા માટે વર્તતી હતી. એ વખતે બીજા ધોરણમાં સંગીત કલા નામની એક છોકરી હતી. એ વિદ્યાર્થીની મોટા કુટુંબમાંથી આવતી હતી, સંયુક્ત કુટુંબમાંથી. એના ઘરમાં દાદા, દાદી, ફોઈ, કાકા, કાકી બધા જ હતા, અને એ બધામાં એ એમની નાની એવી એમની દીકરી, બધાની લાડલી. કોઈની સાથે વર્ગમાં આવે એટલે બોલે નહીં, હસે નહીં. સ્વચ્છ સુંદર કપડાં, આમ માથે તેલ લગાડેલું, 2 ચોટલા એ ઉપર વાળેલા, અને બધા છોકરાઓ કરતાં એ હોશિયાર પણ હતી. પણ વધુ લાડલી હોવાથી એ કોઈ બાળકો સાથે વાત ન કરતી, મારી સાથે પણ નહીં. મારી શું ટેવ હતી, હું દરેક બાળકની જ્યારે હાજરી લઉં ત્યારે બાળકે ઊભા થઈને હાજર કહેવાનું. એ મારી એમની સાથે પર્સનલી ઓળખાણ થાય એ માટેનું કારણ હતું. સંગીત કલાનું નામ આવે ત્યારે એ ઊભી પણ ના થાય, બોલે પણ નહીં, મારી સાથે નજર પણ ના મેળવે. રોજ હું એને કહું, સંગીત કલા ઊભી થા બેટા. સંગીત કલા મહિનો ગયો, 2 મહિના ગયા, ઊભી ના થાય કે હસે પણ નહીં. ક્લાસમાં તો હું વાર્તા, અભિનય ગીત, અંક, નંબર, નાના નાના મૂળાક્ષરો બધા મારી સાથે વાત કરે, પણ એ છોકરી કંઈ વાત ના કરે. એને આવડે બધું. મેં જ્યારે સંગીત કલાની શાળા છૂટ્યા પછી, મહિના પછી જ્યારે લેવા આવ્યા, ત્યારે મેં એમને કીધું કે સંગીત કલા કશું બોલતી જ નથી ક્લાસમાં, કેમ આવું? તો કે બેન, એ તો ઘરે આવીને તમારી જ વાત કર્યા કરે છે. અમારા બેન બહુ સારા છે, નજીક બોલાવે છે, મને પ્રશ્ન પૂછે છે, વાર્તા મજાની કરે છે, ગીતો ગવડાવે છે, અભિનય કરે છે, અમારી સાથે કૂદકા મારે છે. એવી બધી વાતો એ ઘરમાં કરે, પણ મારી સાથે કંઈ વાત ના કરે. પછી 1.5 મહિના પછી મેં ક્લાસમાં 45 બાળકો વચ્ચે કહેવાની શરૂઆત કરી. કારણ કે ક્લાસમાં દરેક મધ્યમ વર્ગના, સારા, એકદમ નીચા વર્ગના બાળકો આવે. કોઈ સારા કપડાં પહેરે, સ્વચ્છ કપડાં ના પહેરે, એવું થાય. એટલે હું સંગીત કલાને ક્લાસમાં ઊભા રાખીને કહું કે જો આ વિદ્યાર્થીની કેવી સ્વચ્છ છે, સંગીત કલા કેટલી સરસ લાગે છે, એણે જો વાળમાં તેલ નાખ્યું છે, રોજ વ્યવસ્થિત આવે છે, નખ કાપેલા છે એના. તમારે પણ આવી રીતે સ્વચ્છ આવવાનું, સ્વચ્છ કપડાં, ભલે કપડાં ફાટેલા હોય પણ સીવીને એ સ્વચ્છ હોવા જરૂરી છે. તો એના માટેનો સંગીત કલાનો દાખલો હું વર્ગમાં આવતી, કહેતી. પછી રજિસ્ટર બીજા ક્લાસમાં લઈ જવાનું હોય તો હું સંગીત કલાને કહું. પછી હળવે હળવે વાંચવાનું, મૂળાક્ષરો એ વાંચતી એટલે એને ક્લાસમાં ઊભી કરું. પછી એને મોનિટર બનાવી. તો એ દરેક વખતે હવે હાજર પણ કહેવા લાગી. એટલી દૂર સંગીત કલા જેટલી હતી એટલી મારી પાસે આવવા માંડી. એને ગમવા માંડ્યું કે હવે મારી પાસે એને વારંવાર આવવું છે.
સાચું કહું તો હું એને ગમવા લાગી. પછી 6-1 મહિના પછી હું રજા ઉપર જવાની હતી. મારી ડિલિવરી માટેની રજા મંજૂર થઈ હતી અને 3 મહિના હું શાળામાં નહોતી આવવાની. હું રજા ઉપર ગઈ. સંગીત કલા ઘરમાં બધાને કહેવા માંડી કે અમારા બેન નથી આવતા શાળામાં, અમારા બેન નથી આવતા. 8 દિવસ થયા. સંગીત કલાને ઘરમાં ખાવાનું છોડી દીધું. એ શાળામાં આવવા માટે ના પાડવા માંડી. તો એમના માતા પિતાએ ઉમાકાંત પાટીલ એ વખતે મુખ્યાધ્યાપક હતા, એમની પાસેથી મારું સરનામું લીધું અને શોધતા શોધતા લાલ દરવાજા અમારા ઘરે એ લોકો આવ્યા, માતા પિતા અને સંગીત કલા. મને રજા ઉપર જઈને 15 દિવસ થયા હતા. હું તો અવાક થઈ ગઈ કે સંગીત કલા ઘેર કેવી રીતે આવી. એમના માતા પિતાએ કહેવાનું શરૂ કર્યું કે બેન, તમે રજા ઉપર ગયા પછી આને તાવ પણ આવ્યો. એ કહેતી હતી કે મને સ્વપ્નમાં બેન આવે છે, મને એમને મળવું છે. અને હઠ પકડ્યા પછી અમે એનો હઠ પૂરો કરવા માટે મુખ્યાધ્યાપક પાસેથી તમારું સરનામું લીધું અને તમારા ઘેર આવ્યા. કેવા હોય છે નિષ્પાપ બાળકો. મેં સંગીત કલાને નજીક બોલાવીને એના પીઠ ઉપરથી હાથ ફેરવ્યો અને કહ્યું કે બેટા, હું થોડાક જ દિવસમાં પાછી આવું છું શાળામાં. જો તું તો મોનિટર છે, તારે બધા ક્લાસને સંભાળવાનું છે. એને શબ્દો કે વંચાવતું, વાર્તા કે ગીતો ગવડાય, મારું કામ તું કર. હવે હું આવું જ છું, કાલથી જઈશ ને સ્કૂલમાં. સંગીત કલાએ હા પાડી અને માતા પિતા એને લઈને ઘેર ગયા. સંગીત કલાનું જે બાળક મારી સાથે વાત નહોતો કરતો એ મારા સિવાય રહી ના શક્યો. મને સંગીત કલાના કેટલા વખાણ કરવા એ ખબર નથી પડતી, પણ એણે ખરેખર વર્ગ પછી મારા પછી સરસ વર્ગ સંભાળ્યો. વખાણ કરવા જેવી મારી આ વિદ્યાર્થીની સંગીત કલા. ધન્યવાદ.